एकदंताय वक्रतुंडाय गौरीतनाय धीमहि। ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી તિથિ એટલે ગણેશ ચતુર્થી, જેના સ્વામી ભગવાન ગણેશ છે. આ દિવસે વ્રત કરી ગણેશજીની પૂજા કરવાથી જ્ઞાન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ગૌરી નંદન ગણેશજીની સ્થાપના જ્ઞાન બુદ્ધિ અને સૌભાગ્યના ગૌરી નંદન ગણેશને જ્ઞાન બુદ્ધિ અને સૌભાગ્યના દેવતા કહેવામાં આવ્યા છે. આજે જાણીશું ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપનાનો સમય શું છે, પૂજા વિધિ કેવી રીતે કરવી અને શું છે ગણેશ ચતુર્થીનું મહત્વ. આપને જો અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને નવા વિડીયો આપને મળી શકે. ભાદરવા મહિનાની સુદ ચોથ આ દિવસ ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ચોથ તરીકે ઓળખવામાં આવે છે. ગણપતિ ચોથના નામથી પણ ઓળખાય છે. આ દિવસે વ્રત કરનારે ગણપતિ ચોથના નામથી મૂર્તિ બનાવી ફૂલ ચોખા ધૂપ દીપ નૈવેદ્ય ધરાવી ગણપતિજીનું પૂજન કરવું. નૈવેદ્યમાં ભગવાનને લાડુ અતિ પ્રિય છે, આથી લાડુ બનાવી ધરાવવાના પૂજન કરવાનું વ્રત છે. આ દિવસે એક વખત જમી અને એકટાણું કરવાનું, આખો દિવસ ભજન કીર્તનમાં પસાર કરવાનું અને બીજા દિવસે એટલે કે પાંચમના ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી અને મોડું ભોજન લેવું. બ્રાહ્મણોને દાન દક્ષિણા શક્તિ ભક્તિ અનુસાર અન્નદાન અને વસ્ત્રદાન કરવાનું. અને હવે જાણી લઈએ ગણેશ ચતુર્થીનો શુભ સમય. 26 ઓગસ્ટ 2025ના બપોરે 1:54 શરૂ થશે અને 27 ઓગસ્ટ 2025ના બપોરે સાંજે 3:44 પૂર્ણ થશે. એટલે કે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ બુધવારના રોજ કરવામાં આવશે અને ભગવાન ગણેશની પૂજા કરવાનો શુભ સમય રહેશે 27 ઓગસ્ટના સવારે 11:05 થી બપોરે 1:40 સુધી. ભગવાન ગણેશજીની આ ચતુર્થીનું વ્રત ગણેશ ચતુર્થી જે 11 દિવસ સુધી ચાલે છે. 11 દિવસ સુધી ઘરમાં ગણેશજીનું સ્થાપના કરવામાં આવે છે. સેવા પૂજા સારી રીતે કરવામાં આવે છે. 11મા દિવસે ગણેશજીને શોભાયાત્રા નીકળે છે અને તેમનું બાદમાં વિસર્જન કરવામાં આવે છે. અને ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાની સુદ ચોથના દિવસે થયો હતો, એટલે જ ગણેશ ચતુર્થીનું આ વ્રત મનાવવામાં આવે છે. ભક્તો પોતાના ઘર મંદિરો અને પંડાલોમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે અને ગણેશ ચતુર્થીનો આ તહેવાર 27 ઓગસ્ટથી શરૂ થશે. 6 સપ્ટેમ્બરના 2025 સુધી ઉજવવામાં આવશે અને કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પોતાનામાં ખાસ છે. એવું મનાય છે કે ગણેશજીના કારણે જ્ઞાન અને સૌભાગ્ય બંનેમાં વધારો થાય છે. જો આ વર્ષે ઘરમાં તમે બાપાની મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા હોય તો કેટલાક નિયમોનું પાલન આવે છે. ઘરમાં હંમેશા માટીથી બનેલી મૂર્તિ સ્થાપિત કરવી. માટીથી બનેલી ગણેશની મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને પર્યાવરણનું સાથે રક્ષણ પણ કરે છે. મૂર્તિ એવી લેવી જોઈએ જેમાં ભગવાન ગણેશની સૂંઢ ઉત્તર દિશા તરફ હોય અને જ્યારે પણ મૂર્તિ આપ ઘરે લાવો છો ત્યારે ગણેશજીનો ચહેરો ઢાંકેલો રાખવાનો પ્રયાસ કરો. બાપાની મૂર્તિ ઘરની સૌથી શુભ દિશામાં રાખો. ઘરનો ઈશાન ખૂણો સૌથી શુભ છે. ભગવાન ગણેશની મૂર્તિ ફક્ત આ દિશામાં જ સ્થાપિત કરો. ઘરમાં ગણેશજી સ્થાપિત કર્યા બાદ એક સભ્ય હંમેશા તેમની સેવા કરવા માટે હાજર રહેવું જોઈએ. ઘરમાં સવારે અને સાંજે આરતી કરવી જોઈએ. ગણેશજીની મૂર્તિની સ્થાપિત કરવાની સાથે નાળિયેરવાળો કળશ સ્થાપિત કરો. ઉપરાંત જેટલા દિવસો સુધી તમે ભગવાન ગણેશજીની સ્થાપના કરો છો એટલા દિવસો સુધી હંમેશા સાત્વિક ભોજન રાંધો. અને હવે સાંભળીએ ગણેશ ચોથની વાર્તા. ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીજીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે. ઉંદરનું વાહન છે. રિદ્ધિ સિદ્ધિ તેમને વરેલા છે. કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી જોઈએ. રીઝે તો લાડુ આપે ને ખીજે તો સૂંઢ ફટકારે એવા ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ એવા છે જે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં પરંતુ લાડુ રાખે.
એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા. એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને હસવા લાગ્યા ને બોલ્યા, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ. આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યા અને ફરીથી હસવા લાગ્યા. પરંતુ ગણપતિ મહારાજ કંઈ બોલ્યા નહીં. આગળ ચાલવા લાગ્યા તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યો, હસવા લાગ્યો ને બોલ્યો, દુંદાળા દેવ, આમ ઉંદરની સવારી ઠચુક ઠચુક જાઓ છો તો ક્યારે કૈલાસ પર પહોંચશો? લ્યો, તમને કોઈ ઝડપી વાહન આપો. ગણપતિજી આ વખતે પણ શાંત રહ્યા. ટેખડે ચડેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો હોવાથી વાણી કડવી વખ જેવી થઈ ગઈ. બુદ્ધિહીન થઈને બોલ્યો, બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું, પરંતુ બોલતા પણ નથી. તે શું ઊંઘા પણ છો? આટલું સાંભળતાની સાથે ગણેશજીની આંખો તો લાલચોળ થઈ ગઈ. એમને થયું કે હવે હદ થાય છે. આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે. હવે તેને શિક્ષા કરવી જ પડશે. આમ વિચારી ગણપતિ મહારાજ ક્રોધાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે, પરંતુ યાદ રાખ કે મારો તને શાપ છે. આજે ભાદરવા સુદ ચોથના દિવસે 3 લોકમાં વરનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ, અને કદાચ કોઈ જોઈ જશે તો કે મહા મુશ્કેલીઓમાં આવી જશે. શ્રાપ સાંભળતાની સાથે ચંદ્રનો ગર્વ ઓગળી ગયો. તેને થયું કે આ તો માથી અવિવેક થઈ ગયો. અભિમાનમાં વાણીનો સંયમ પણ ન રાખી શક્યો. તે કાપવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે કંઈ કહેવા જાય છે તો જુએ છે કે ગણપતિજી તો ક્યારનાય આગળ નીકળી ગયા. ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો, પરંતુ હવે શું થાય? ચંદ્રને એવી ભોઠપ લાગી કે તે છુપાઈ ગયો. અંધકાર છવાયો અને અચાનક અંધકાર થવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. દેવો પણ ગભરાઈ ગયા. તેઓ ભેગા થઈ ભગવાન પાસે ગયા કે મહારાજ, ચંદ્રના શાપનું નિવારણ બતાવો. ભગવાન કહે, દેવતાઓ સાંભળો, આ તો ગણેશજીનો શ્રાપ છે, માટે તેમના સિવાય આ શ્રાપનો કોઈ બતાવી નહીં શકે. માટે આપ સર્વે ગણપતિજી પાસે જાઓ અને ગણપતિજી તમારા પર ખુશ થાય તેવો રસ્તો હું તમને બતાવું છું. એ સાંભળીને બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમથી સુદ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે. અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે. પ્રથમ ગણેશજીની સોનાની મૂર્તિ બનાવવી. જો સોનાની ન બનાવીની સ્થિતિ હોય તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવી. એ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી. પછી એકમથી ચોથમાં જે દિવસે શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણેશની સ્થાપના કરવાની. પછી તેનું પૂજન કરવાનું, લાડુનું નૈવેદ્ય ધરાવવાનું અને વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની. એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું. આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર પર થશે. ગણપતિ મહારાજ તેમના પર પ્રસન્ન થશે અને તેમના શ્રાપનું નિવારણ થશે. દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું. વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેમના પર પ્રસન્ન થયા. ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માગી ત્યારે ગણેશજીએ તેમના પર કૃપા કરીને કહ્યું, હે ચંદ્ર, તે મારા શાપમાંથી મુક્ત તો નહીં જ થાય, પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા પર પ્રસન્ન થયો છું. હું તને આપેલા શ્રાપને હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના ચંદ્ર દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે. પરંતુ ફક્ત સુદ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે. અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના પર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનારને, કથા સાંભળનારને જેવા ફળ્યા તેવા આજે અમને બધાને ફળજો.